મિત્રો નમસ્કાર, તમને આજ રાતે જોવા મળશે દશામાના દર્શન થશે. તો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. જ્યારે દશામાં તારવાનું થશે ત્યારે આ કરતો સુપર વિડીયો આવશે. આ જગાનો બધા ઘર ઘર દશામાને બહાર આવે છે. આ મંદિર છે દશામાં, આ નજારો છે તમને બ્લેક જોવા મળે. અહીં પાણી છે, બરાબર. આ રોડ છે, અંધારામાં કંઈ દેખાય નહીં. ત્યાં સવારમાં પણ વિડીયો શૂટિંગ આવશે અને રાતનું પણ આવશે. તો ગયા વર્ષે દશામાની મૂર્તિઓ હતી, અહીંયા પડી હતી, તારવીથી અહીંયા મોકલી હતી, બરાબર. આ વર્ષે આ મૂર્તિ અંદર પાણીમાં પધરાવી દેશે અને નવી મૂર્તિ દશામાની અહીંયા બહાર આવશે. અને આ દશામાનું જૂનું મંદિર, અહીંયા એક ખારડી ઝાડ હતી, અહીંયા એક ખારડી ઝાડ હતી. દશામાનું મંદિર હતું ઝાડ એટલે ત્યાંથી બધા ભાઈઓ હંગાતે મળે સરસ મજાનો સેટ બનાવ્યો, સુપર. જેમને બનાવ્યો છે, જેમને હેલ્પ કરી છે, એમને દશામાં સદાય માટે ખુશ રાખે, એના પરિવારને અને એમને દરેકને જે મદદ કરી છે. આ દશામાનો સોતડો બહુ ઓછો લીધો છે પાણીથી, તો એને બધાને દશામાં ખુશ રાખે, મારું કહેવું એવું છે. જય દશામાં. તમે આ કોમેન્ટમાં વિડીયોમાં જય દશામાં લખજો અને વિડીયોને આગળ શેર કરજો. આ દશામાનું મંદિર આવ્યું છે ગામ વાંકમાં. જય માતાજી, જય દશા. હે જણી જણી વાગે છે ઝાલરિયું, જણી જણી વાગે છે ઝાલરિયું, મારે ગાવું દશામાનું હાલરિયું રે, મારે ગાવું મો. મિત્રો, રાતે મેં દશામાના મંદિરે રોકાણા ત્યારે આખી રાત લોકો દશામાની મૂર્તિઓ તારવા આવ્યા છે. કેટલી બધી તો પાણીમાં પધરાવી છે અને કેટલી બધી તો દશામાના ધામ ઉપર છે. તો આ વાંક ગામ ગુજરાત બોર્ડર પર આવ્યું છે. ગુજરાતના પણ લોકો અહીં દશામાને તારવા આવે છે અને વાંક ગામના આજુબાજુ ગામડિયાના જે આજુબાજુ ગામડિયા છે એ બધા લોકો અહીં વાંકમાં દશામાનું મોટું મંદિર છે ત્યાં તારવા છે. અને વિડીયામાં લખજો જય દશામાં, જય મમાઈમાં, જય જય બાબારી.